હેલો દોસ્તો, આજે આપણે વાત કરવાની છીએ બેઝિક નોલેજ કે નોર્મલ ટેમ્પરેચર કેટલું હોય આપણા બોડીનું, નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોય, નોર્મલ પલ્સ રેટ કેટલી હોય એના વિશે. અને આના પછીની વિડીયોની અંદર આપણે વારાફરતી એક એક વસ્તુ જોવાના છીએ. જો ટેમ્પરેચર વધી જાય તો શું થાય, ટેમ્પરેચર ઘટી જાય તો શું થાય, બ્લડ પ્રેશર વધી જાય તો એને શું કહેવાય, બ્લડ પ્રેશર ઘટી જાય તો તેને શું કહેવાય. તો આવી જ રીતે અલગ અલગ હેલ્થ રિલેટેડ વિડીયો જોવા માટે મને સપોર્ટ કરતા રહેજો. બેઝિક નોલેજ જે નોર્મલ રેન્જ હું તમને કહું છું, અલગ અલગ બુકો પ્રમાણે થોડો ફેરફાર હોઈ શકે છે. બ્લડ પ્રેશર નોર્મલ 120/80 mm ઓફ Hg હોય છે. ટેમ્પરેચર 98.6 ફેરનહીટ અને સેલ્સિયસની અંદર હોય તો 37. પલ્સ રેટ 72 થી 80 હોય છે એપ્રોક્સિમેટલી, પણ જો 100 ની અંદર મતલબ કે 100 ની નીચે હોય તો એ નોર્મલ ગણવામાં આવે. બ્રીથિંગ 12 થી 20 હોય છે પર મિનિટ. ઓક્સિજન લેવલ મતલબ કે SpO2 જે 95 to 100 ની વચ્ચે હોય છે. જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.